ગાંધીનગરના અવારસદની કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ. મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા. 200 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી હોવાનો આરોપ છે. હાજરી હોવા છતાં બહાના બતાવી પરીક્ષાથી વંચિત રાખ્યા હોવાનો દાવો છે. તો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા છે. 200 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપી હોવાના આરોપો છે. હાજરી હોવા છતાં બહાના બનાવી પરીક્ષાથી વંચિત રાખ્યાનો દાવો છે. અને આ મુદ્દે આપણી સાથે રિપોર્ટર અર્પિત જોડાઈ ગયા છે. અર્પિત, વિદ્યાર્થીઓના આક્ષેપો શું છે? શા માટે હોબાળો માંગશું? ગાંધીનગરના ઓવરસદ પાસે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ છે મેનેજમેન્ટ ફેકલ્ટીના, તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કેમ કે તેમને આજે પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે એમને ફી ભરેલી હતી, રેગ્યુલર આવતા હતા, પરંતુ ટેકનિકલ કોલેજનો સમસ્યા છે, વિષય છે, તેમ છતાંય તેમની હાજરી ઓછી બતાવવામાં આવતી હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. पहले ये बताइए आपका नाम क्या है? आप तो आए थे, आप बोल रहे हैं, लेकिन ये बोल रहे हैं कॉलेज वाले कि आप आए नहीं थे, आपकी अटेंडेंस कम, ये बोल रहे हैं, क्या हकीकत क्या है? सर, मेरा नाम कबीर जोशी है. मैं आया था. आप मेरे प्रोफेसर से पूछ सकते हो, आप मेरे क्लासमेट से पूछ सकते हो. उसके अलावा मेरे पास कोई प्रूफ नहीं है. अब ये लोग क्या आर्ग्यूमेंट खड़ा करते हैं कि इनके पास सारे रिकॉर्ड्स पड़े, बट हमारे यहाँ पे अटेंडेंस कभी भी शो नहीं होती थी. हमारी जो पुरानी ERP बंद हुई थी उसके बाद हमें अटेंडेंस ही नहीं मिली है. एंड ये बोलना चाहते हैं कि इन्होंने नई इन्होंने टेक्स्ट भी किया, हमें इन्फॉर्म कर दिया कि सारे बच्चों की 100% अटेंडेंस कर दी है अक्टूबर से नवंबर तक की. और इसका मतलब ये है कि मैं एक महीने की जो 100% हुई है उसके बाद 65 के बाद मेरी मिनिमम 75% भी नहीं पहुँचेगी क्या? एक दिन की 1% अटेंडेंस बढ़ती है तो मैथमेटिकली भी करेक्ट नहीं है ये. और इनके पास आप कुछ भी जवाब मांगने जाओ तो पहले एक व्योम सिद्धपुरा सर है, वो बोलते हैं यस सर से मिलो, यस सर बोलते हैं सुनील सर से मिलो, सुनील सर बोलते हैं फीस कितनी भरते हैं आपके कॉलेज की? हमारी पर सेम फीस 1,10,000 है. उसके ऊपर से ये एक्टिविटी फीस 5,000 लेते हैं और उसके ऊपर से एग्ज़ाम फॉर्म फीस 2,500 रुपये लेते हैं. अब जैसा कि अगर इन्होंने हमारा एग्ज़ाम नहीं देने दिया तो एटलीस्ट वो 2,500 रुपये वापस दो, वो भी वापस नहीं दे रहे और बोल रहे रीअपियर करने के लिए 2,500 रुपये पर सब्जेक्ट देना पड़ेगा, मतलब 20,000. કેટલા વિદ્યાર્થીઓ તમે છો કે એમને અહીંયા મળ્યા તો તમને જવાબ શું મળી રહ્યો છે અને કેવી રીતે પરેશાન થઈ રહ્યા છો તમે? અમને રોજ એવું કહેવામાં આવે છે કે સાંજ સુધી તમારી હોલ ટિકિટ ઓનલાઈન આવી જશે. 4 દિવસ રોજ અમે આવી છીએ, 4 દિવસ થયા આમને રોજ આવી છીએ. અચ્છા, તમારું નામ શું છે અને તમે જ્યારે અહીંયા આવ્યા તો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છો એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી પ્રકારે? મારું નામ કૃષ્ણા છે. સો બેઝિકલી આ લોકોએ પહેલાં અમને લોકોને કીધું હતું કે કાલે હું આવી હતી તો કાલે વ્યોમ સર પાસેથી હું બધું ડોક્યુમેન્ટ્સ ને એવું બધું દઈને ગઈ અને ફીસ પેનલ્ટીઝ બધું મેં ભરીને દીધું. સ્ટીલ આ લોકોએ અમારું એડમિટ કાર્ડ ના આપ્યું. સવારના 8 વાગ્યાની હું અહીંયા આવેલ છું અને આ લોકોએ હજી સુધી એડમિટ કાર્ડ નથી આપ્યું. મને અહીંયા આવી તો એમ કીધું કે મેઇન કેમ્પસ જાઓ. હવે હું હોસ્ટેલમાં રહું છું, મારી પાસે સ્કૂટી કે એવું કાંઈ નથી, તો મારે ચાલતા મેઇન કેમ્પસ ગઈ. મેઇન કેમ્પસથી પાછું અમને કીધું કે આ કેમ્પસમાં આવો. અહીંયા આવી, અહીંયાથી પાછું અમને એમ કીધું કે તમે મેઇન કેમ્પસમાં જાઓ. એડમિટ કાર્ડ આવ્યું તો એમાં પ્રિન્ટ નથી નીકળતી એટલે અમને એક્ઝામ બી ના દેવા દીધી. મેન્ટલી કેટલા પરેશાન થઈ રહ્યા છો તમે? મેન્ટલી સાવ થાકી ગયા છે. ફાઇનાન્શિયલી બી આ લોકોએ એટલા અમારા પાસેથી એનરોલમેન્ટ ફીસના 5,000 હોય, પેનલ્ટી માથે લીધી છે એટલે 6,000, એક્ઝામ ફીસના 2,500, પણ એના માટે બી 1,000 પેનલ્ટી છે તો એ પેનલ્ટી લીધી અમારા પાસેથી. ટ્યુશન ફીસમાં બી અમારા 900 માથે પેનલ્ટી લીધી છે. એક્ટિવિટીઝ ફી લીધી. કે માત્ર પૈસા ઉઘરાવા એમનો ટાર્ગેટ લાગે છે, એવું તમારું કેવું? પૈસા ઉઘરાવા હોય એટલે તો કેટલા મેસેજ કરશે, તરત જ પૈસા લઈ લેશે. એના માટે પોર્ટલ બનાવેલા છે. એડમિટ કાર્ડ અમારે દેવાનું હોય તો અમારે મેલ કરવાના, કેટલી લપ કરવાની, અહીંયા વારે આવવાનું. જોઈ રહ્યા છો કે લગભગ 200 જેટલા મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે અને એમનો આરોપ એવો છે કે અહીંયા એમને અટેન્ડન્સ ભરી હતી, તેમ છતાંય હેરાન પરેશાન કરવામાં આવ્યા છે અને 10 વાગે જે પરીક્ષા શરૂ થવાની હતી એ પરીક્ષાથી એમને વંચિત રાખવામાં આવ્યા છે. હોલ ટિકિટ આજે આવશે, કાલે આવશે, એ પ્રકારના દાવા, એ પ્રકારના વાયદા આપવામાં આવ્યા અને આજે જ્યારે પરીક્ષા થઈ ત્યારે તેઓ પરીક્ષા નથી આપી શકે. એ પ્રકારની હાલત, એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.